મેરાડીના ભગવાન કહેતા દરેક મારા 18 આલમના મોનવી બેઠા છે અમિતભાઈ તે અમિતભાઈ જગત આ મેરાડીના દીવે નમી બાબુ સંજયભાઈ તમારો હો હારો સંબંધ છે પણ પ્રભુ ગોવા મજા મારા ચહેરાના ભગવાન મજા કહે અત્યારે મેરડી તારા નગરથી હો ઘોડે અમદાવાદમાં ઉતરી ગયું નોકરીની માતા વગણ થડીમાં વગણ દબાવો છાપ જપ ચહેર બેઠી બેઠી ખૂણામાં બગાહો વગણ દબાવના છાપ ભીતરમાં ઉતારતી ત્યાં બનાસ કોઠો ધરણી મૂળ મુડેશ્વર માથે બને ચહેર તારી વગણ થડીને ઇથી હોબન હોબો હેડજો પાડીવાળા તમે માવા હો કર્યો એ હાલ ઘડિયાની પેઢીના લેખ લખનારી છે દાડો જશે ફળ બનશે વેળા બનશે તેમ તારા ઘરની વેળા ચડતી રહેશે એવું મારા ચિત્રભાઈ મેરાડીના ભગવાન બોલે છે બાવરો હા વેળા બને સમય બને તમારું એ બનો ને કદાચ તારા ગ્રુપમાં કોઈ એમ બોલે છે કે મારી બાપ ઘરની મેરાડી જો ફાર ના મારું મારું ના મામા હવે મારા મેરાડીનો લેખ છે ભાઈ મગન ભુવા ઓળખેની માતા છે ભાઈ ના ઓળખેના માટે પથ્થર બરોબર વાત સાચું કે ભાઈ તમારા મંગળમાં ભગવાને વરવા દઉં તમારા ગાડીઓમાં મટાના મારું વાત સાચે તમારો દુશ્મન પેદા થાય પેલા મારી ના નાખું બાબા ભગતની માઠોડી મેળવી વગા વેળા બનશે ફળ બનશે મારો ભગવાન મેરડીનો રમ હવાઈ ખમા રાખશે પણ આ કારી નાગણી છે અને હાચવી બહુ કાઠી છે તમારા વેણ તોલની કિંમત થશે પણ વેણ બને વેળા બને સમય બને અને કુશન પગલું ભરો ગોદાળો વખો નહીં આવે હું રબરડી માતા બોલું અમદાવાદમાં આગવી ઓળખાણ રાખી દરેક જેટલો માણસ ઉભો હોય બેઠો હોય એવું મારા મેરડીના વરમાં હે મારા દેવની વરમાં હે સભાવાનો મારા પાઠ વઢિયાર કદાચ 18 પરગણાએ નમ્યા છે પણ મેરડીના ભગવાન કલો રાજી છે રતી આશી પણ છે કદાચ આવતી આ વેળા બનશે એ પહેલા ઘોડા ના હજવું જ મારું
નાતના મેમનો અઢારે આલમ જે આ નમ્યો હોય બે હાથ જોડીને મારા મેરડીના ભગવાને ખમા કીધી છે તેમ મારા સિકોદર ચહેરના ભગવાન કોઈ દાડો ખાધું ફૂટશે નહીં વાપરું નેટશે નહીં સભાવાળું કબાલીઓ ભરવાળું અઢારે આલમ જેટલી અહીં પબ્લિક નમીને ભરી સભાવાળું તો મારો ભગવાન દરેકની લાજ રાખશે કોઈ દાડો ખાધું ફૂટશે નહીં વાપરું નેટશે નહીં ના મેળવવામાં કોઈ દાડો ધાપાત નહીં પડે એવો રબારની માતા ભાઈ દરેકની હું તમારા સગની માતા છું મગન બુઆ મારા ભૂવો ભક્તો મારા ભાવ ભક્તિએ કર છે તમારો ખમાયો બોલું છું તમે પેઢીએ પધારો મગન બુઆ તો મમ્મી અવાજ તો તમારા સગની મેલડીઓ કેવું જીવનમાં ખાવ પીવું મજા કરો અમિતભાઈ માગું છું મેલડી પૂરું કરાશે અમિતભાઈ નું નામ રાજા પડ્યું છે અને રાજા એવું જગતમાં ન રાખું તો હું તમારા સારી
કંઠે ગળપણ જવા દ્યો. તો તમારા નાથની માતામાં જાઓ. મગન ભુવા, તારાપુરમાં રાજ કરો છો. મગન ભુવા એવું નામ છે. એ મારા મોનાનો ભાઈ, મારા ભુવા ભક્તો, મારા સેવકો મેલડીના કોઈનું નામ લેવાનું ન લેવાનું ભાઈ. સાંભળે જાય બતાવો તમારી બીજુરી કાઢીની આવો રહોડો રામ રાખ્યો. મગન ભુવા એ નેવાઈ નારાયણ રાખ્યો. આવું હું રબારીની માતા બોલું ભુવાજી. તમારે એવું કઈ જાઉં છું. અને આ ભૂમિમાં આજ પહેલી વખત આ બિલ્ડરની જગ્યા છે. કોઈ તો હું છે હું કોઈને ખબર નહીં, પણ જગ્યા પવિત્ર બની છે ભુવા. આવું બોલે ભુવા. ખમા તમને બધી મજા. દેવ ખૂબ ખમા પૂછું. અમિતભાઈ આ વેદની આ વખતની છે આરતી શું છે ભુવા? એ એના મેલડીને ખબર છે. મારા ભગતની મેલડીને બુદેવ ચોખ્ખું કરો છો મારે. અને અમિતભાઈના સંગમાં ભરો છો. હું પાછી આવું છું. જગતમાં તમારા સંગની કહેવાનો કેવો મજા કરો. મારા તમને રહેનારી સંગે દેવું છું. એ તમારા સંગે રંગીત ફરું છું. એ હવળી જાય. Thank you.